ગુડ મોર્નિંગ. આજે ધોરણ 8માં આપણે જે બીજા સત્રનો કન્ટિન્યુ પાર્ટ ચાલે છે યુનિટ 4 ટેલ મી વાય, એના સ્પેલિંગ યુનિટનું ટ્રાન્સલેશન જોઈ ગયા. હવે એના પછીની જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ આપણે જોઈએ. એક્સરસાઇઝમાં એક્ટિવિટી નંબર 7, જે એક્ટિવિટી નંબર 6 છે એ પ્રશ્નના જવાબ છે, તો એ નોટબુક્સમાં તમારે નોંધવાના રહેશે હોમવર્કમાં. હવે એક્ટિવિટી નંબર 7 છે એ આપણું ગ્રામર છે, અને આ ગ્રામરના પોઈન્ટ્સ આપણે ગ્રામરના જે બીકોઝ અને ધેરફોરનો ચેપ્ટર છે એ ચાલી ગયેલા છે, એટલે જેથી કરીને તમને બીકોઝ અને ધેરફોરનો ખ્યાલ પણ છે. અને એ કોષ્ટક આપણે જોઈએ. એમાં બીકોઝ અને ધેરફોર, તો જે ધેરફોર છે એ ધેરફોરનો અર્થ સૌથી પહેલાં આપણે ધ્યાનમાં રાખીશું. ધેરફોરનો અર્થ થાય છે તેથી, અને એક બીજો અર્થ થાય છે માટે. અને બીકોઝ નો અર્થ થાય છે કારણ કે. જ્યારે આપણને પરિણામ દર્શાવી દીધું હોય, પરિણામ દર્શાવી દે છે, તો શેના આધારે પરિણામ દર્શાવ્યું, તો એનું કારણ બતાવવું પડે, ત્યારે બીકોઝનો ઉપયોગ કરવાનો છે. અને જ્યારે કારણ દર્શાવી દે છે અને પરિણામ દર્શાવવાનું બાકી રહે છે, ત્યારે ધેરફોરનો ઉપયોગ થાય છે. તો ચલો આપણે એક્ટિવિટી નંબર 7 જોઈએ. તેની સૂચના છે કે જે જોડકા આપ્યા છે એ અને બી પાર્ટ, એના આપણે પહેલાં વાક્ય અસરભર કરીશું કે કયા વાક્યની સાથે કયું વાક્ય મેચ થાય છે, પછી બીકોઝ અને ધેરફોર બંને સેટ કરીશું. તેમાં પહેલું વાક્ય છે મનીષ વોન ધ રેસ, મનીષ હરીફાઈ જીતી ગયો. તો એની સાથે સામેથી આપણે જોઈએ તો કયું વાક્ય આવશે એ આપણે સેટ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ગુજરાતી કરી લઈશું. મનીષ ઓન ધ રેસ, મનીષ હરીફાઈ જીતી ગયો. સતીશ ઇઝ ઇન ધ બેડ, સતીશ પથારીમાં છે. ગીતા અરેન્જ એ પાર્ટી એટ હર હોમ, ગીતાએ એના ઘરે પાર્ટીનું આયોજન કરેલું છે, ગોઠવેલી છે. ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ, ભાવિની શાળાએ જતી નથી. આઈ વિલ ગો ફોર શોપિંગ, મારે શોપિંગ કરવા જવાનું છે. રાધા ગેટ્સ એ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ, રાધા એના કાકી માટે બ્યુટીફુલ સુંદર મજાની ગિફ્ટ લઈ આવી છે. વી ટુક અમ્બ્રેલા વિથ અસ, અમારી પાસે છત્રીઓ છે, છત્રીઓ હતી. સતીશ લાઇક્સ ગાર્ડનિંગ, સતીશને જે બગીચાનું કામ છે કરવું ગમે છે. હવે બી પાર્ટમાં આપણે એના પરિણામ હોય અથવા કારણ હોય જોઈ લઈએ. હી ઇઝ ઇલ, તે બીમાર છે. ઇટ વોઝ રેનિંગ હેવીલી, તે દિવસે ભારે વરસાદ પડ્યો હતો. હી રેન ફાસ્ટ, તે ઝડપથી દોડ્યો હતો. સી ઇઝ વેરી હેપી, તે ઘણી જ ખુશ છે. ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે, તે તેના પિતાજીનો જન્મદિવસ છે. સી હેઝ એ હોલિડે ઇન હર સ્કૂલ, આજે તેની શાળામાં રજા છે. હી મેડ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ, તે શાળામાં ટેરેસ ગાર્ડન તેને બનાવ્યો છે. આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ, મેં નવો ડ્રેસ ખરીદ્યો છે. હવે આ બંનેનું આપણે વાક્યનું સરભર કરીએ. એમાં પહેલું મનીષ વોન ધ રેસ, તો એની જોડે શું આવશે, તો આપણે એ વાક્ય આખું લખીશું. મનીષ won the race, મનીષ છે એ રેસ જીતી ગયો હતો. તો કેમ જીતી ગયો તેનું કારણ આપણને દર્શાવેલું છે. બીકોઝ, એનો જવાબ આવશે બીકોઝ હી રેન ફાસ્ટ. બીજો નંબર જોઈએ. સતીશ ઇઝ ઇન ધ બેડ, સતીશ is in the bed, સતીશ is in the bed, તે સતીશ પથારીમાં છે. શું કારણે પથારીમાં હોય, કાં તો બીમાર હોય, કાં કંઈક રજાનો દિવસ હોય, મોડું થવાનું હોય. તો અહીંયા આપણને આપેલું છે સતીશ પથારીમાં છે કારણ કે તે બીમાર છે, એટલે બીકોઝ he is ill. નંબર 3, ગીતા અરેન્જ એ પાર્ટી એટ હર હોમ, ગીતા અરેન્જડ a party
એટ હર હોમ. ગીતાએ એના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. કેમ કર્યું હતું? તો કારણ કે તેના પિતાજીનો જન્મદિવસ હતો, એટલે બીકોઝ it was her father's birthday. Number 4, Bhavini has not gone to school. Bhavini has not gone to school. ભાવિની શાળાએ જવાની નહોતી. કેમ? તો એનો જવાબ જોઈએ તો આજે શાળામાં રજા હતી. કારણ કે because she has a holiday in her school. Item number 5, I will go for shopping. હું શોપિંગ પર જવાની છું. કેમ? તો કારણ કે મારે નવો ડ્રેસ ખરીદવો છે, એટલે બીકોઝ I want to buy a new dress. I want to buy a new dress. તો આ જ રીતે જે જોડકા છે બાકીના એ તમારી જાતે કરવાના છે. આપણે 5 કરી ગયા છે, બાકીના 3 છે એ જાતે કરવાના છે. એટલે એક્ઝામમાં તમારે એ પાર્ટ બી પાર્ટ એ રીતના કોષ્ટકમાં જોડકા આપેલા હોય અને તમારે પહેલા સૌથી પહેલા એ પાર્ટ અને બી પાર્ટ સાથે કયું વાક્ય કોની સાથે મેચ થાય છે એ નોંધવાનું રહેશે. પછી બંને વાક્યના જવાબો લખતા પહેલા બીકોઝ અને ધેરફોર લખવાનું. ધારો કે આ એ પાર્ટ છે, બી પાર્ટ છે, બીકોઝ અને ધેરફોર જે જવાબ આવતા હોય નોંધવાના રહેશે. તો આના જે બાકી રહ્યા છે એ તમારે હોમવર્કમાં નોટબુકમાં નોંધવાના રહેશે. ત્યાં સુધીમાં આટલું નોટમાં નોંધી લો. હવે એક્ટિવિટી નંબર 8 છે, એમાં પણ જોડકા છે. તો પરંતુ એમાં બીકોઝ અને ધેરફોર નોંધેલા તૈયાર છે. કોની સાથે કયું વાક્ય મેચ થશે એ આપણે જોઈએ. એમાં વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. આપણે આપણો સમય છે એ બગાડવો જોઈએ નહીં. તો કારણ શું આવશે સામેથી? તો બીકોઝ ટાઈમ ઇઝ મની. તો સીધું સળંગ એક વાક્ય નોંધી દેવાનું છે કે વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની. અહીંયા આગળ આપણને બીકોઝ ધેરફોર એવું લખીને આપી દીધું છે. નહીં આપ્યું હોય તો આપણી જાતે આપણે નોંધવાનું રહે છે. બીજું છે વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. કારણ કે બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. કારણ કે પાણી આપણું જીવન છે. એવી રીતે ત્રીજું અને ચોથું એ તમારે તમારી જાતે હોમવર્કમાં કરવાનું રહેશે. એક્ટિવિટી નંબર 9 એમાં પણ ખાલી જગ્યાઓ આપી છે. ખાલી જગ્યાઓનું ગુજરાતી કરી અને વચ્ચે બીકોઝ કે ધેરફોર જે શબ્દ આવતો હોય એ મૂકવાનો રહેશે. જો આગળ પરિણામ દર્શાવી દીધું હોય અને કારણ દર્શાવવાનું બાકી હોય તો બીકોઝ લખવાનું છે, અને કારણ દર્શાવી દીધું હોય અને પરિણામ દર્શાવવાનું બાકી હોય ત્યારે ધેરફોર લખવાનું રહેશે. એટલે આ એક્ટિવિટી તમારી જાતે કરવાની રહેશે. એક્ટિવિટી નંબર 10 એમાં એક પેરેગ્રાફ આપેલો છે ચિંપુ અને જંબોનો. આપણે એ જોઈ લઈએ. One day Chimpu fox was wandering in the jungle. એક દિવસ ચિંપુ શિયાળ, wandering એટલે આમથી તેમ ફરવું, ભટકવું, જંગલમાં ફરતો હતો. On the way રસ્તામાં સડનલી અચાનક જ he saw a baby elephant જુમ્બો. તેને રસ્તામાં અચાનક જ બેબી એલિફન્ટ એટલે હાથીનું બચ્ચું જુમ્બો એને મળ્યું. જુમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી. લાઉડલી એટલે મોટેથી. જુમ્બો છે મોટેથી રડી રહ્યો હતો. સો ચિંપુ આસ્ક્ડ હિમ. તેથી ચિંપુએ તેને પૂછ્યું, ડિયર જુમ્બો, વાય આર યુ ક્રાઇંગ? તું કેમ રડે છે? તો જુમ્બોએ જવાબ આપ્યો. જુમ્બો સેઝ મિકી સ્લેપ મી. મિકીએ મને ધક્કો માર્યો હતો. ચિંપુ હુ ઇઝ મિકી? મિકી કોણ છે? તો આ રીતે
એક સંવાદ છે, ડાયલોગ છે અને ડાયલોગના આધારે નીચે પ્રશ્નના જવાબ આપ્યા છે. તમને યુનિટના પેરેગ્રાફના પ્રશ્નના જવાબ જોઈને લખતા આવડે છે. તો એ જ રીતે અહીંયા પણ પ્રશ્નના જવાબ તમારે નોંધવાના રહેશે. તો આજના હોમવર્કમાં સૌથી પહેલાં આપણે નોટ કરી લઈએ હોમવર્ક. એક્ટિવિટી નંબર 7, 8, 9, 10. પુસ્તકમાં પૂર્વી. હવે એક્ટિવિટી નંબર 11 થી માત્ર રમૂજ પૂરતું છે, જોક્સ છે એ આપણે જોઈએ. એક્ટિવિટી નંબર 11 પહેલો જોક્સ છે. ધેર ઇઝ મિસ્ટર વિકિન્સ. એક મિસ્ટર વિકિન્સ છે. He always ask questions to everyone. He always એટલે હંમેશા, ask એટલે કે પૂછવું, questions એટલે કે પ્રશ્નો, to everyone દરેક જણને, તે હંમેશા દરેક જણને પ્રશ્ન પૂછતો રહેતો હતો. All are sad એટલે કાયમ બધાને મળે ને એટલે પ્રશ્ન પૂછે એટલે બધા લોકો એનાથી ઉદાસ થઈ ગયા છે. They are bored તેઓ કંટાળી ગયા હતા એનાથી, જુએ ને દૂર ભાગે બધા. Whenever Mr. Wickens comes જ્યારે પણ મિસ્ટર વિકિન્સ આવતા જોવાય, they ran away from there અને બધા ત્યાંથી દોડીને જતા રહે, કારણ કે હંમેશા પ્રશ્નો જ પૂછ્યા કરે. આપણે કાંઈ પણ જવાબ આપીએ ને તો તરત એમાંથી પ્રશ્નો તૈયાર શરૂ કરી નાખીએ. તો મિસ્ટર વિકિન્સ આસ્ક મેની ક્વેશ્ચન્સ ટુ એવરીવન દરેક જણને ઘણા જ બધા પ્રશ્નો પૂછે. વન ડે એક દિવસ મિસ્ટર વિકિન્સ meets મિસ્ટર બીકોઝ. એક દિવસ મિસ્ટર વિકિન્સ મિસ્ટર બીકોઝને મળે છે. લેટ્સ સી વોટ હેપન્સ. ચલો આપણે જોઈએ શું થયું. હેપન્સ એટલે થવું. મિસ્ટર વિકિન્સ કહે છે વાય આર યુ હિયર, તમે અહીંયા કેમ આવ્યા? તો મિસ્ટર બીકોઝ જવાબ આપે છે બીકોઝ આઈ લાઈક ધીસ ગાર્ડન, કારણ કે મને આ બગીચો ગમે છે. તો મિસ્ટર વિકિન્સ કહે છે વાય ડુ યુ લાઈક ઇટ, તમને તે કેમ ગમે છે? તો મિસ્ટર બીકોઝ કહે છે બીકોઝ આઈ લાઈક કલરફુલ ફ્લાવર્સ, કારણ કે મને રંગીન ફૂલો ગમે છે. તો મિસ્ટર વિકિન્સ કહે છે વાય ધ ફ્લાવર્સ આર સો કલરફુલ, કેમ ફૂલો રંગીન છે? તો મિસ્ટર બીકોઝ જવાબ આપે છે બીકોઝ ઓફ રેન, સનલાઇટ, સોઇલ એન્ડ વોટર, કારણ કે વરસાદ, સૂર્યપ્રકાશ, જમીન અને પાણી છે. મિસ્ટર વિકિન્સ કહે છે વાય ડોન્ટ આઈ નો ધીસ, હું કેમ તે જાણતો નથી? KNOW નો એટલે જાણો, હું કેમ તે જાણતો નથી? તો મિસ્ટર બીકોઝ કહે છે બીકોઝ ઓફ યોર ક્વેશ્ચન્સ, કારણ કે તમારો પ્રશ્ન છે. તો મિસ્ટર વિકિન્સ કહે છે વાય ડુ આઈ આસ્ક ક્વેશ્ચન, હું કેમ પ્રશ્ન પૂછું છું? તો મિસ્ટર બીકોઝ જવાબ આપે છે બીકોઝ યુ ડોન્ટ નો ધ આન્સર, કારણ કે તમે જવાબ નથી જાણતા. તો મિસ્ટર વિકિન્સ કહે છે નો આઈ નો, ના હું જાણું છું. ઉપ્સ આઈ ફોરગેટ ટુ આસ્ક ક્વેશ્ચન, હું પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો. એટલે ટૂંકમાં હું જાણું છું એ જવાબ આપી દીધો એને. અને મિસ્ટર વિકિન્સથી તો હંમેશા મને પ્રશ્ન પૂછતા હતા એટલે કે હું જાણું છું. પછી કહે છે વાય કેમ? તો મિસ્ટર બીકોઝ કહે છે બીકોઝ આઈ કેન ગીવ એવરી આન્સર ટુ યોર ક્વેશ્ચન, કેમ એવું થયું? તો મેં તમારા બધા પ્રશ્નોના જવાબો આપી દીધા છે. એટલે આવી પણ ઘણા લોકોને ટેવ હોય છે, માત્ર પ્રશ્નો જ પૂછ્યા કરે, ધરાતા ન હોય એ રીતે. તેવી જ રીતે એક બીજો જોક્સ છે એન્ટ 1 એન્ટ 2, કીડીઓનો જોક્સ છે. પહેલી કીડી કે છે એન્ટ 1 સે ઓ યુ આર ઇન હરી, અરે તું ઉતાવળમાં છે. વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જાય છે? તો એન્ટ 2 બીજી કીડી કે છે આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ, હું દવાખાને જઈ રહી છું. એન્ટ 1 સેઝ, એન્ટ 1 પહેલી કીડી કે છે વાય કેમ? તો બીજી કીડી કહે છે એન્ટ 2 સેઝ એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડન્ટ, રસ્તામાં એક હાથી મને મળ્યો હતો, એને એક્સિડન્ટ થયો હતો. આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય બ્લડ, તેને મારું લોહી આપવા જઉં છું. જુઓ કેવો સરસ જોક્સ છે. અને આગળ જેકોબ સેઝ, જેકોબ કે છે નવો જોક્સ છે. જેકોબ કે છે આઈ એમ લોસ્ટ માય ડોગ, મારો કૂતરો ખોવાઈ ગયો છે. તો વોલ્ટર સેઝ, વોલ્ટર કહે છે વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન એ ન્યૂઝપેપર, તું કેમ ન્યૂઝપેપરમાં જાહેરાત નથી આપી દેતો કે મારો કૂતરો ખોવાઈ ગયો છે? તો જેકોબ સેઝ કે જેકોબ કહે છે ડોન્ટ બી સિલી, સિલી એટલે મૂર્ખ, મૂર્ખ થાના. આઈ કેન નોટ રીડ, ઇટ કેન નોટ રીડ, તેને વાંચતા નથી આવડતા, તે વાંચી શકતો નથી, એટલે જાહેરાત આપવાનો શું મતલબ? એટલે આ રીતે આવા રમૂજભર્યા જોક્સો જો આપણા જીવનમાં હોય તો આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. એટલે ક્યારેક ઉદાસ હોઈએ ત્યારે આવા જોક્સોનું પણ રીડ કરવું જોઈએ. તે
તેના માટે આપણને અહીંયા આપણા યુનિટમાં પણ જોક્સ આપ્યા છે અને અહીંયા તમને જે હોમવર્ક કર્યું છે એ હોમવર્ક પૂરું કરવાનું છે. યુનિટનું જે ટ્રાન્સલેશન કર્યું છે એમાંથી ટ્રુ ફોલ્સ છે, પ્રશ્નના જવાબ છે, વાક્ય કોણ બોલે છે પણ પૂછાય છે. અને આ જે ગ્રામર છે, આ પાઠના અંદરનું જે ગ્રામર છે એમાં બીકોઝ અને ધેરફોર જે આપણું ગ્રામર સેક્શન છે એમાં ચાલી ગયેલું છે. તો એ પ્રમાણે તમારે એક્સરસાઇઝ હોમવર્કમાં કરવાની રહેશે. અને આ રીતે અહીંયા આપણો આ યુનિટ પણ પૂરો થાય છે અને આપણો આ લેક્ચર પણ પૂર્ણ થાય છે.